સરસ મજાની બટેકાના પતરીના ભજીયા હોય, મેથીના ગોટા હોય કે પછી ફાફડા ગાંઠિયા કે વણીલા ગાંઠિયા સાથે ખવાતી કઢી બનાવીશું. ચલો સૌરાષ્ટ્રમાં મળતી આ કઢી ઘરે કેવી રીતે બનાવી એની રેસીપી જોઈએ. ખરેખર બહાર કરતાં પણ ઘરે બનાવેલી આ કઢીની મીઠાશ કંઈક અલગ હોય છે, ખાવાની મજા આવે છે. એમાં પણ તમે ઘરે જ્યારે તમે ભજીયા બનાવો છો ત્યારે તમે મન થાય તો ચોક્કસ તમે કઢી બનાવો, ફટાફટ બની જાય છે. 2 ચમચી ચણાનો લોટ સામે 1 ગ્લાસ પાણી લેવાનું છે, આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. ખાસ યાદ રહે 2 ચમચી ચણાના લોટની સામે 1 ગ્લાસ પાણી. હવે આપણે એકદમ સરસ હલાવવાનું, ઘટ એવું બનાવવાનું છે આપણું બેટર કે લમ્સ ના રહે એ રીતે આપણે હલાવીશું. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ હલાવ્યું છે, બિલકુલ લમ્સ નથી. તો થોડું નમક ઉમેરી દઈએ, થોડી ખાંડ ઉમેરી દઈએ, થોડા લીંબુના ફૂલ અને થોડી હળદર ઉમેરીશું. લાલ મરચું માત્ર કહેવા પૂરતું ઉમેરવાનું છે, વધારે આપણે ઉમેરવાનું નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે થોડી ખાંડ અને લીંબુના ફૂલ આગળ કહ્યું એ બધું જ ઉમેર્યું છે. શિવાંશનો અવાજ આવે છે, થોડું સ્કીપ કરજો, એને મસ્તી સૂજે છે. મેં એવું કીધું છે કે વિડીયો બનતો હોય ત્યારે બિલકુલ અવાજ ન કરવો, પણ એ ચીસો પાડે છે, એને મસ્તી સૂજે છે. તો ચલો આજે તમે શિવાંશની થોડી નોટી મસ્તી જોઈ લ્યો. તો હવે આપણે થોડી હળદર ઉમેરી છે, થોડું નમક ઉમેર્યું છે, લાલ મરચું સહેજ ચપટી જ ઉમેર્યું, સાથે સાથે કોથમીરના પાન અને બધું જ ઉમેરી અને હલાવી લીધું છે. અહીંયા આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે 1 ચમચી તેલને ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થશે એટલે રાઈ, હિંગ અને જીરુંથી વઘાર કરવાનો છે. મીઠો લીમડો અને લીલા મરચાં પણ સમારી. હવે આપણે જોઈએ તો તમે રાઈ અને હિંગથી વઘાર કરી શકો છો, અથવા તો તમે મીઠા લીમડાના પાન અને તીખા મરચાં સમારીને એડ કરી શકો છો. પરંતુ હું અહીંયા કશું જ ઉમેરવાની નથી. એકદમ સિમ્પલ સરળ રીતે ઓછી સામગ્રીમાં આપણે વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ, જીરું અને હિંગ બધું જ ઉમેરી દીધું છે, સંતળાઈ ગયું છે, ગેસની આંચ મેં બંધ કરી દીધી છે. તો ચલો હવે આપણે જે કઢીનું બેટર બનાવ્યું છે એની અંદર આપણે વઘારને મૂકી દઈએ અને થોડી વાર આપણે ઉકાળી લઈશું. તો બસ હવે આપણે ગેસ ચાલુ કરવાનું છે અને આશરે આપણે થોડું ઘટ થાય 2 થી 3 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આ કઢીને ઉકાળવાની છે. પરંતુ યાદ રહે જેટલી વાર ઉકળે છે એટલી વાર તમારે સતત હલાવ કરવાનું છે, નહીંતર આપણો ચણા લોટ તળિયે ચોંટી જશે અને આપણી કઢી આપણને સહેજે ભાવશે નહીં. તો અહીંયા મેં 3 મિનિટ સુધી ઉકળવા દીધું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી કઢી છે તે ઘટ્ટ થઈ ગઈ છે. તો બસ આવી ઘટ્ટ થાય એટલે આપણે ગેસની આંચ બંધ કરવાની છે. તો ખરેખર આ કઢી બનાવવાની રીત બહુ સિમ્પલ છે, સરળ છે. તો અહીંયા આપણી કઢી છે બનીને રેડી છે, એકદમ સરસ મજાની ગરમા ગરમ 3 મિનિટ સુધી ઉકાળીશું તો ચણાનો લોટ કાચો નહીં રહી અને આપણી કઢી બનીને રેડી છે. તો ગરમા ગરમ આ કઢી આપણે મેથીના ગોટા સાથે ખાઈ શકો છો. તમે વણીલા ગાંઠિયા હોય, ફાફડા ગાંઠિયા હોય એની સાથે ખાઈ શકો છો, અથવા તો તમે એમ પણ ઘરે કોઈ ફરસાણ બનાવ્યું હોય તો એની સાથે પણ તમે આ કઢી ખાઈ શકાય છે. તો ખરેખર આ સૌથી સરસ રેસીપી છે, ફોલો કરો અને બનાવો.